સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે ઉત્તરાયણ પોલીસની કાર્યવાહી કરવામાં આવી। સહજાનંદ અને ગજાનંદ નામના પેકિંગ કરી વેચવામાં આવતું હતું નકલી ઘી। ઉત્તરાયણ વિસ્તારમાં રંગોલી ચોકડી પાસે કોમ્પ્લેક્સમાંથી નકલી ઘીનું રેકેટ ઝડપાયું છે। સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે ઉત્તરાયણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે। સહજાનંદ અને ગજાનંદ નામના પેકિંગ કરી નકલી ઘી વેચવામાં આવતું હતું। શંકાસ્પદ નકલી ઘી ઉત્તરાયણ વિસ્તારમાં રંગોલી ચોકડી પાસે કોમ્પ્લેક્સમાંથી ઝડપાયું છે। નકલી ઘીનું રેકેટ પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસે સ્થળ પરથી મોટી માત્રામાં ઘીનો જથ્થો, પેકિંગ મશીનરી અને અન્ય સામગ્રી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાહેબ, આપનું નામ ને ડેઝિગ્નેશન? મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। સાહેબ, શું કાર્યવાહી છે? કેટલી ગંભીર બાબત? કેટલો જથ્થો? હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલુ છે, તેથી માનનીય કમિશનર સાહેબથી, માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબ, રિજનલ ઓફિસર સાહેબથી અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબ તરફથી ફૂડ ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવે છે કે સુરત શહેર વિસ્તારમાં ફૂડનું વેચાણ કરતી, ઉત્પાદન કરતી તમામ સંસ્થાઓની સઘન તપાસ કરી અને ગુનાઓને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવાનું। ગત રોજ અમને માહિતી મળે કે 106-108 અવસર પ્લાઝા, ઉમરા વેલેન્જા રોડ, વેલેન્જા સુરતના સ્થળે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેથી અમારે ત્યાં તપાસ કરી અને 2 નમૂનાને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે। તેમજ ત્યાંથી 582 કિલોનો જથ્થો સીઝ કરવામાં આવે છે। સાહેબ, ઘીના જથ્થામાં શું યુઝ થતું હોવાનું પ્રાથમિક લાગી રહ્યું છે? આ ઘીનો જથ્થો શંકાસ્પદ હોવાનું લાગી રહ્યું છે અને તેમાં વેજીટેબલ ઓઇલની મિલાવટ થતું હોવાનું શંકા થઈ છે। સાહેબ, શું કાર્યવાહી આપના તરફ, પોલીસ તરફથી? અમારા તરફથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, તેમજ પોલીસ તરફથી તેમના કાયદા પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।